આજે તો પહોંચી ગયા સાળંગપુર ધામ અને કરી લીધા કષ્ટભંજન દેવના દર્શન. વેલકમ બેક અવર માય ન્યૂ મિની વ્લોગ. સવારે 5 વાગ્યામાં રેડી થઈને ઠપકારી લીધું મસ્ત મજાનું ચા દૂધ. પછી કર્યા માતાજીના અને દ્વારકાધીશના દર્શન. મમ્મીને અને શોભાને કર્યું બાય અને ડીકી કરી બંધ. પછી પહોંચી ગયા આજની ટ્રીપના પહેલા ટોલ નાકે. ટોલ નાકું ક્રોસ કરતા વહેત જ આપણી ગાડીએ માંગી લીધું ડીઝલ. ડીઝલની ફૂલ ટાંકી કરાવીને ચડી ગયા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ. થોડાક જ કિલોમીટર કાપ્યા ત્યાં થઈ ગયું મસ્ત મજાનું સનશાઇન. પછી શું આજની ટ્રીપની પહેલી બ્રેક લઈ લીધી બળદેવ હોટલમાં. હોટેલેથી નીકળતા વહેત જ જોઈ અમે આ તુફાન. રિસ્ક હે તો ઇશ્ક હે. રિસ્કી ડ્રાઈવરનું રિસ્ક જોતા જોતા અમે પહોંચી ગયા સાળંગપુર ધામ. સાળંગપુરની નાની નાની ગલીઓમાં પણ ખૂબ એનર્જી ફીલ થતી હતી. જોત જોતામાં આવી ગયો કષ્ટભંજન દેવનો ગેટ. ગેટમાં એન્ટર થતા જ થયા મંદિરના દર્શન અને સાથે સાથે ધજાના દર્શન. અંદર જઈને શ્રીફળ ધર્યું. મસ્ત મજાના કષ્ટભંજન દેવ હનુમાન દાદાના દર્શન કર્યા. પછી અમે પહોંચી ગયા શ્રીફળ વધેરવા માટે. અહીંયા હનુમાન દાદાના એક હાથમાં શ્રીફળ મૂકવાનું એટલે બીજા હાથથી આપણને પ્રસાદી આપે. પ્રસાદી લઈને અમે પહોંચી ગયા કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ જોવા માટે, જે ભાઈ બહુ જ વિશાળ હતી. શ્રી કષ્ટભંજન દેવ સત્ય છે. કોમેન્ટમાં જરૂરથી જય કષ્ટભંજન દેવ લખી દેજો. પછી અમે નીકળી ગયા સાળંગપુરથી. સાળંગપુરથી થોડાક જ આગળ અમે આવ્યા ત્યાં અમને દેખાઈ ગયા રસવાળા કાકા. એમની પાસેથી પીધો મસ્ત મજાનો ભાઈ લોટામાં શેરડીનો રસ. પછી શું પાછું મારી દીધું ગાડીનું લીવર અને પહોંચી ગયા આગરિયા. ઘરે આવીને આ ડેલો ખુલતા જોઈને એટલું સુકૂન મળ્યું કે શું તમને હું વાત જ કરું. અંદર એન્ટ્રી લીધી, આખો વગડો જોયો. આ વગડામાં એક સમયે 35 જણા રહેતા હતા. પછી હું, દાદા અને મામા આવી ગયા વાડીએ આટો મારવા. આ હતી અમારી રોડ ટચ વાડી. પછી અમે ઓફ રોડિંગ કરતા કરતા પહોંચી ગયા બીજી વાડીએ. આ વાડીએ ચાલી રહ્યું છે જમીન રિપેર કરવાનું કામકાજ. અહીંયા દાદાએ મામાને એકદમ કમ્પ્લીટલી સમજાવી દીધું કે અહીંયાથી આવી રીતના કરવાનું, ત્યાંથી આવી રીતના કરવાનું. અને ભાઈ ગજબનો પડી રહ્યો છે અહીંયા ગામડે તડકો. મારાથી તો સહન નથી થતો. આઈ હોપ કે આજનો મિની બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સાથે સાથે શેર પણ કરી દેજો. તો સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું નહીં ભૂલતા.